અત્યારે જે વિદ્યાર્થીને 10મું અને 12મું ધોરણ પૂરું થયું છે એના પેરેન્ટ્સ અત્યારે બધાને પૂછતા હોય કે મારા બાળકને અત્યારે મારે કઈ ફિલ્ડમાં આગળ વધારવો, તો એના માટે તમારું શું કહેવું છે? જો તમને ખબર હોય તો ગુજરાતીમાં એક અત્યારે કહેવત છે કે પૂછી પૂછીને પંડિત થવાય, પણ જો બહુ પૂછપૂછ કરું ને તો ખંડિત થવાય. અત્યારે ઘણા બધા વાલીઓ જે છે પોતાના બાળકને આગળ શું કરવું કે શું કરાવવું એ માટે બધાને પૂછતા હોય છે. એમાં એનો કાંઈ ભાગ નથી. એને એવું જ હોય કે ભાઈ મારું બાળક ભણી ગણીને આગળ વધે ને સફળ થાય. પણ એ અલગ અલગ વ્યક્તિઓને પૂછે છે, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને પૂછે છે. તો જે વ્યક્તિઓને પૂછે છે ભાઈ એ એક જ ફિલ્ડની સચોટ માહિતી આપી શકશે. અને કદાચ જો એ વ્યક્તિને ફિલ્ડનો ખરાબ અનુભવ થયેલો છે તો એ જે છે એ મિસગાઈડ કરવાની ટ્રાય થશે અથવા મિસગાઈડ થશે. તો એ માટે વિદ્યાર્થીઓના કોઈ પણ ફ્યુચરના લઈને જો ડિસિઝન લેવાના થાય તો ફક્ત ને ફક્ત કરિયર કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. કોઈ એક્સપર્ટ પાસેથી કરિયર ગાઈડન્સ લેવું જોઈએ કે જે ખરેખર વિદ્યાર્થીઓને સ્કિલને જાણે, આવડતને ઓળખે અને પછી તેના ગાઈડન્સ આપે કે ભાઈ તું આ ફિલ્ડ માટે બંધ બેસતો છે.